સફરમાં લઈ જવા કે સાતમના એકટાણામાં ઠંડા ખાવાની મજા આવે 5 થી 6 દિવસ સુધી સારા રહે એવા સોડા કે ઈનો વગર ફૂલેલા મકાઈના વડા બનાવવા માટે એક વાસણમાં અડધા કપ જેટલું ખાટું દહીં લઈએ. એમાં 1 ટેબલ સ્પૂન જેટલો ગોળ ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. તો દહીં સાથે ગોળ સરસ પીગળી જાય એટલે 250 ગ્રામ પીળી મકાઈનો લોટ લેશું, જેને સારી રીતે ચાળીને ઉમેરીએ. પછી 2 ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો રોટલીનો લોટ પણ ચાળીને ઉમેરી દેશું. સાથે 2 ટેબલ સ્પૂન જેટલા આદુ મરચા, અડધી ચમચી અજમો, 1 ટેબલ સ્પૂન પાણીમાં મેં 10 મિનિટ પલાળેલા 1 ટેબલ સ્પૂન સફેદ તલ લીધા છે. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી હિંગ, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી હળદર પાવડર, 2 ટીસ્પૂન જેટલું મીઠું, 1 ટેબલ સ્પૂન લીલા ધાણા ઉમેરી સારી રીતે મિક્સ કરીએ. પછી 3 ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી સારી રીતે મિક્સ કરીશું. તો લોટ બાંધવામાં જો તમને જરૂર પડે તો ફરી 1 કે 2 ચમચી જેટલું અથવા જરૂરિયાત પ્રમાણે દહીં ઉમેરી આ રીતનો મીડિયમ એવો લોટ બાંધી લેવાનો. હવે